હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટેકા વડા બનાવીશું. તેના માટે મેં અહીંયા અગાઉથી બટેકા બાફીને લીધા છે. 7 થી 8 નંગ છે બટેકાના. હવે આ બધા મસાલા છે. આપણે હવે આ બટેકાને સૂંધી લઈશું આ મેચરથી. બધા આપણા બટેકાનો માવો બટેકા છૂંદાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં બધા મસાલા કરીશું. આ છે ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, આ મરી છે, મરીનો પાવડર, આ છે ધાણા જીરું પાવડર, આ છે લીલા ફ્રેશ ધાણા, આ છે આદુ મરચાંની પેસ્ટ. આ મેં મીડિયમ તીખા મરચાં લીધા છે. આમાં હું લાલ મરચાંનો ઉપયોગ નથી કરતી. આ છે ખાંડ. હવે આપણે એક લીંબુ નીચોવીશું. આમાં હું હળદર કે લાલ મરચાંનો ઉપયોગ ક્યારેય નથી કરતી. હું આમાં લીલા મરચાં અને મરીનો ઉપયોગ કરું છું, એટલે જેથી કરીને આપણો મસાલો લાલ ના બને ને એકદમ વ્હાઈટ બને. હવે આપણે ચમચાના મદદથી બધો મસાલો ભેળવી લઈશું બટેકાની સાથે. હળદર ને મરચું નાખીએ એટલે મસાલો લાલ કલર જેવો થઈ જાય. આ એકદમ વ્હાઈટ જેવો લીલા ઉપર રહેશે. હવે આપણે હાથથી બરાબર બધું મસળી લેવી, જેથી કરીને મસાલો બરાબર મિક્સ થઈ જાય. અને આમાં ખાસ મરી નાખવાના. મરીથી એકદમ સ્વાદ સારો અને ટેસ્ટી આવે છે. આમાં મેં મરી ઉમેર્યા છે, તમે પણ મરી ઉમેરજો. ને હવે આપણે માવાનો ગોળો વાળી લેવી. નાના વાળવાય તો નાના વળાય, અને મોટી સાઈઝના વાળવાય તો મોટી સાઈઝના પણ વાળી શકો છો. અહીંયા અમે મીડિયમ વાળા છે, બહુ મોટા નથી અને બહુ નાના પણ નથી. તમને જે રીતે ભાવે તે રીતે તમે ગોળા બનાવી શકો છો. હવે આપણી બધી ગોળીઓ વાળીને તૈયાર છે. હવે આપણે એક બાઉલમાં ચણાના લોટનું રાબડું બનાવીશું. તેમાં મેં 2 કપ ચણાનો લોટ લીધો છે, અને સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે થોડું પાણી ઉમેરતા જાવીને બેટર હલાવતા જાવી. એક હારે બધું પાણી નહીં ઉમેરી દેવાનું, થોડું ઉમેરતા જવાનું ને હલાવતા જવાનું, જેથી કરીને આપણું રાબડું મીડિયમ બને. એક હારે પાણી રેડી દીધું હોય તો ઢીલું પણ બની જાય, એટલે થોડું પાણી ઉમેરતું જવાનું ને બેટર બનાવતું જવાનું. હજી પણ મને આમાં પાણીની જરૂર લાગે છે, તો થોડું પાણી ફરીને ઉમેરશું અને બરાબર હલાવી લઈશું. અને ઝાઝી ઘડીએ હલાવો ને એટલે બેટર ફ્લફી અને સારું બને. જો આવું આમ એક ધારું આવું સરસ બેટર બનાવી લેવાનું. અંદર એક પણ ગોળી ન રહે એવી રીતના સરસ ને સારું આપણું બેટર બનીને તૈયાર છે. હવે મેં અહીંયા અગાઉથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, એટલે હવે આપણે એમાં બટેકા વડા તળી લઈશું. આવી રીતે લોટના રાબડામાં બોળી અને તળી લેવાનું. આવી રીતના રગદોળી લેવાનું રાબડામાં, અને પછી થોડુંક કાંઠા સાથે ઘસીને લેવાનું, એટલે મમરી ઓછી પડે અને સારા બટેકા વડા તળાય. મારી આ રીતથી તમે પણ બટેકા વડા બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે બટેકા વડા કેવા બન્યા છે. અને આ ચણાના લોટના રાબડામાં આપણે લાલ મરચું થોડુંક ઉમેરવું તો ઉમેરાય, સેજ હળદર પણ નખાય, પણ મેં આમાં હળદર કે લાલ મરચું નથી ઉમેર્યું. તમારે જો
જો ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. આમાં મેં એકલા મીઠાનો જ યુઝ કર્યો છે રાબડાની અંદર. તમને હળદર કે લાલ મરચું નાખવું હોય તો નાખજો. હવે આપણે બધા વડાને પલટાવી લેવી, બધી બાજુ સરખી રીતે તળાય એવી રીતે ઊંધા આવળા કરી લેવી, એટલે બધી બાજુ સરખા તળાય. અને ગેસ મીડિયમ રાખવાનો, બહુ ફૂલ નહીં રાખવાનો. ફૂલ ગેસ હોય તો જલ્દી ઉપર લાલાશ આવી જાય વડા ઉપર અને અંદર કાચું રહી જાય, એટલે આપણે ગેસ મીડિયમ રાખવાનો રહેશે. હવે આપણને જારાથી જો ઓઠલાવતા ન ફાવે ફેરવતા તો આપણે સમશીની મદદથી પણ આવી રીતના ફેરવી શકીએ. જારો મોટો પડે કદાચ કોકને નોય ફાવે એટલે આપણે સમશી લેવી તો સમશીથી સહેલાઈથી આ વડા ફેરી શકે. હવે આપણા વડા તળાઈને સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે જારા વડે બહાર કાઢી લેવી. સમશીથી બધા જારામાં આવી જાય એટલે જારાને સમશીનો ઉપયોગ કરવો. જારામાં નિતારી લેવી અને હવે ડીશમાં કાઢી લેવી. આવી રીતે આપણે બધા બટાકા વડા તળીને તૈયાર કરી લીધા છે. જો કેટલા સરસ આછા ગુલાબી રંગના થયા છે. મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે.